હાલો ફ્રેન્ડ્સ, હું છું નીતા। આજે આપણે બનાવશું ચાદરિયું। તે માટે 1 કપ પોક, અડધી વાટકી ગોળ અને અડધી વાટકી ઘી લેશું। પોકને સૌપ્રથમ દરી લેશું। દરાઈ જાય એટલે આપણે એને ચારી લેશું, જેથી આખા ઘઉં રહી ગયા હોય તે નીકળી જાય। ત્યાર પછી તેમાં 1 ચમચો ગરમ દૂધ અને અડધી ચમચી ઘી એડ કરી તેને સારી રીતે મિક્સ કરી મોણ આપી દેશું। સારી રીતે મિક્સ થઈ જાય પછી પ્રેસ કરી તેને 15 થી 20 મિનિટ માટે ઢાંકી દઈશું। 20 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે એક કડાઈમાં ઘી અને ગોળ એડ કરશું। તેને સરસ રીતે ગરમ કરી લેશું। પાઈ આવી ગઈ છે। ગેસ બંધ કરી તેમાં લોટ એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લેશું। સરસ મિક્સ થઈ ગયું છે। હવે આપણે એને ઠંડુ થવા દઈશું। ઠંડુ થઈ જાય એટલે આપણે તેના લાડવા બનાવી લેશું। તમે લાડવાની જગ્યાએ ઢેફલી પણ બનાવી શકો છો। બધા જ લાડવા બની જાય એટલે ઉપરથી આપણે ડ્રાય ફ્રૂટનો ભૂકો ભભરાવી દઈશું।